બેનો માથા પર સરસ મજાનો કળશ લીધો, આંબાના 5 પાન મૂક્યા, એક નાળિયેર મૂક્યું અને કળશની અંદર પાણી ભર્યું અને કળશ લઈને આવ્યા। આ કળશ યાત્રા કરવાનું આપણને કોણે શીખવાડ્યું? આપણા હિન્દુ ધર્મએ શીખવાડ્યું। કોઈ એમ આપણને કહેતા હોય આદિવાસી પ્રકૃતિ પૂજક છે, અમે વાતને માનીએ, આપણે બધા જ પ્રકૃતિના પૂજક છે, પણ આદિવાસી હિન્દુ નથી એવું કહેનારા સાવધાન થઈ જજો। હા, આ મનમાં જે વેમ ઘૂસી ગયો છે ને કાઢવા માટે જ મેં ગુજરાતથી છે કાંઈ આવેલો છું। આદિવાસી હિન્દુ હતા, હિન્દુ છે અને હિન્દુ રહેવાના, કોઈ બદલી શકવાનું? જોરદાર તાળીઓ। તમે પૂછશો કેવી રીતે, તો હું તમને કહું, આપણે ડુંગર દેવ માનીએ, આપણે રાણી કાજલ માતાએ જઈએ, આપણે ગામ ગોંદરા હિંદ કરીએ, આપણે નર્મદા મૈયાએ જઈ અને ડૂબકી મારી અને આપણી જાતને પવિત્ર કરીએ। આ બધું જો આપણને કોઈ શીખવાડ્યું હોય તો આપણા હિન્દુ ધર્મએ શીખવાડ્યું છે, આપણા સાધુ સંતોએ શીખવાડ્યું છે, આપણા વડીલોએ, આપણા પૂર્વજોએ શીખવાડ્યું છે। અમારા વડીલો બેહી રહ્યા, બધા ઉંમરવાળા ડાયલા, એઓને પૂછો, ભગત નહોતા બન્યા ને? આ હોય હામાં મળે તા રામ રામ કેતેલા, એમ હું કેતેલા? હમણાં હું કેવા બાઈજા સમજી જાઓ, આયુ જુદ્ધું જ કરવા આવેલા છે, અને જુદ્ધું કરવા આવેલા છે ને ઈયા તમને જુદા પાડવાના છે। અંગ્રેજોએ આ દેશ ઉપર 200 વર્ષ રાજ કર્યું, હું કરવા? જુદા જુદા પાડીને કર્યું। આપણે જો સંગઠિત હોત તો આપણે ગુલામ ના બનતા, માટે આપણે આપણા ડાયલા, આપણા વડીલો એ આપણને જે ધર્મ શીખવાડ્યો છે એને જ માનવાનું છે। નવા આવીને આપણને આમાં આમ કરાવે, ગળામાં ક્રોસ પહેરાવે, હાલો લોલો કરાવે, એવાનું આ કામ નથી। બિરસા મુંડાને ભગવાન માનો કે નહીં? માનો છો ને? ઈયા બિરસા મુંડા આપણા ભગવાન, ધરતી આંબા જેને કહેવાય, અને આપણે આ તમામ આદિવાસી જેને ભગવાન તરીકે માનીએ એને ઝેર આપીને મારી નાખવાનું કામ આ મિશનરી સંસ્થાઓએ કરેલું છે, અને એને આપણે પૂજવા જઈએ, એનું શરણું લેવા જઈએ, તઈ આપણે ઉઘરા વળવા જઈએ, આપણને શરમ આવી જોઈએ। આપણા બિરસા મુંડા ભગવાનને જેને ઝેર આપ્યું અને આપણા બિરસા મુંડા ભગવાનની જેલમાં હત્યા કરી, એને શરણે આપણા આદિવાસીનું માથું કોઈ દિવસ ઝૂકવું ના જોઈએ। સાહેબ વિચારી લો, સમજી લો, આપણા ભગવાનને જે આવું કરતા હોય એ મને તમને છોડે ખરા? એટલે સમજી લેજો, વિચારી લેજો। બીજી વાત, આદિવાસી હિન્દુ છે એનો મોટામાં મોટો દાખલો આપણી રામાયણ છે। રામાયણ તમે બધાએ વાંચી છે, સાંભળી છે, ટીવીમાં દેખી બી છે। રામાયણની સિરિયલ જોઈ લીધી? ટીવીમાં ઘણા ભાળવા બાજી રહ્યા। ઈ રામાયણમાં રામચંદ્ર ભગવાન જ્યારે 14 વર્ષનો વનવાસ, તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 બરસ રામ બનવાસી, ઉગાડા પગે વલકલ વસ્ત્રો પહેરીને, હાથમાં તીરકામઠું લઈ પોતાની પત્ની સીતા
અને પોતાનો નાનો ભાઈ લક્ષ્મણ એને લઈ અને જ્યારે આપણા રામચંદ્ર ભગવાન પહેલી રાત શૃંગવેરપુરમાં રોકાયા ત્યારે શૃંગવેરપુરમાં નિષાદ રાજા ગુ કોણ હતો? આપણો આદિવાસી હતો. એ નિષાદ રાજા ગુહે ઘાસની પથારી કરી અને વડલાના ઝાડ નીચે રામચંદ્ર ભગવાનને પોઢાડી અને આખી રાત તીરકામઠું લઈને આપણી વાળા બધા ફરતા બેહી રહેલા. અમારા રામ ભગવાનને કશું કોઈ આંચ ના આવી જોઈએ, કોઈ દગો ન થવો જોઈએ. આપણા વડીલોએ રામને હાંચવા છે, આપણા વડીલોએ રામને પૂજ્યા છે, આપણા વડીલોએ રામને અપનાવ્યા છે. વડીલોએ અપનાવ્યા ને આપણે છોડવા બાજી રહ્યા. આપણને શરમ આવી જોઈએ એમ. બીજે દિવસે ગંગા નદી નજીક આવી. ગંગા નદીના કિનારે એક જ નાવડી હતી અને એ નાવડીમાં આપણો આદિવાસી કેવટ બેઠો હતો. એક જ નાવડી ને એક જ કેવટ. રામ ભગવાને કીધું કે ભાઈ મને ગંગા પાર કરાવી દે. ભગવાને બધું પોતાનું હતું ને એટલું બધું તઈ ઘેર છોડીને આવેલા, કશું જ પાહે ના મળે. કેવટને રામચંદ્ર ભગવાને કીધું કે મને નાવડીમાં બેસાડીને સામે પાર લઈ જા. ભલભલા ઋષિ મુનિઓ રામને પરિબ્રહ્મ પરમાત્મા તરીકે ઓળખી ના આવ્યા. દશરથનો દીકરો રામ એમ ઓળખતા હતા, પણ આજ અખિલ બ્રહ્માંડનો માલિક છે, આજ પરિબ્રહ્મ પરમાત્મા છે, આજ ભગવાનનો અવતાર તરીકે આવ્યો છે. પેલા અભણ કેવટે ઓળખી લીધું, અભણ કેવટે જાણી લીધું અને ત્યારથી કહેવત પડી છે ભાઈ, અભણ કેવું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય. પગ મને ધોવા દ્યો રઘુરાય કેને એ કેવટે પોતાના પરિવારને બોલાવી, પોતાની પત્નીને, પોતાના બાળકોને બોલાવી ભગવાનના પગ ધોયા. ભગવાનના પગ ધોઈ અને એ પાણી હતું ને એ જળનું પાન કર્યું. ત્યારથી ઋષિ મુનિઓને મગજમાં લાઈટ થઈ કે આયુધ કરાય. એમ આયુધ કરાય. તારના અમારા ગુરુઓના, સંતોના, બ્રાહ્મણોના અને મહાપુરુષોના પગ ધોવાની પરંપરા આદિવાસી સમાજના કેવટે ચાલુ કરેલી છે. કેવટ માટે જોરદાર તાલી. વિચાર કરો, ઈ કેવટે પછી કેવું કરેલું એ તમે આગળનું જાણેલું જ નહીં. એમ રામ ભગવાનને સામે કાંઠે ઉતારી દીધા અને સામે કાંઠે ઉતારી દીધા પછી કેવટે કીધું ભગવાન ક્યારે પાછા વળશો? તો કે 14 વર્ષની અવધિ છે, 14 વર્ષ પૂરા થાય ને તમે પાછો વળીશ. તો કે એક વચન આપો, 14 વર્ષ પછી તમે આ જ રસ્તે સરકવાના હોય તો મારી નાવડીમાં જ બેહવાનું, એમ બીજે જતા નહીં. કેવટે વચન લીધેલું સાહેબ રામ ભગવાન પાસેથી. અને તમને જાણીને આનંદ થશે, આપણો આદિવાસી કેવટ કેવો ભગત હતો. પોતાનો પરિવાર છોડી દીધો, પોતાના પત્ની, બાળકો, પરિવાર, સમાજ બધું છોડી દીધું. સાહેબ ગંગા નદીના સામા કિનારે ગયો. એનો પરિવાર બધો આપા રહેલો. પેલો સામે જતો રહ્યો ભગવાનને ઉતારવા. એ નાવડીને ઊભી રાખી દીધી અને 14 વર્ષ આમ એક પગે ઊભા રહી. આમ આપણાથી 1 મિનિટ નહીં ટકાતું. આપણા આદિવાસી કેવટે 14 વર્ષ એક પગે ઊભા રહી અને રામની વાટ જોઈ છે. સાહેબ ક્યારે મારો રામ આવે, ક્યારે મારો રામ આવે. મારો કહેવાનો મતલબ એ છે કે આપણા ભક્તો જે ભક્તિ કરી શકે છે એ કોઈનાથી થવાની નથી. સબરી માતા આપણી હતી, કેવટ આપણો હતો, નિષાદ રાજ ગુહ પણ આપણો હતો. આ બધાએ રામની ભક્તિ કરી, રામે બધાને અપનાવ્યા. આરતી ભારત માતા
कर दंड मौत पर देती दाता, जगत के भाग्य विधाता। आरती भारत माता की, जगत के भाग्य विधाता।